જય શ્રી કૃષ્ણ। આજે આપણે ધોરણ 8 માં હિન્દીમાં શું ભણવાના છીએ? પાઠ બીજો ઈદગાહ। બરાબર? તો ઈદગાહના લેખક કોણ છે? તો કે પ્રેમચંદ। એમનો જન્મ થયેલો ઈસવીસન 1880 માં અને નિધન થયેલું 1936 માં। એમના વિશે આપણે થોડું જાણીએ તો કે उपन्यास सम्राट प्रेमचंद का जन्म वाराणसी उत्तर प्रदेश के पास लम्ही नामक गांव में हुआ था। उनका बचपन का नाम धनपत राय था। आरंभ में वे नवाब राय उपनाम से उर्दू में लिखते थे। बाद में प्रेमचंद नाम से हिंदी में लिखने लगे। मैट्रिक उत्तीर्ण होते ही अध्यापक बने, किंतु गांधी जी के साथ असहयोग आंदोलन में सक्रिय होने के लिए उन्होंने सरकारी नौकरी त्याग दी। गोदान प्रेमचंद का सर्वश्रेष्ठ उपन्यास है। उनकी कहानियां मानसरोवर भाग 1 से 8 में संकलित है। साहित्य में प्रगतिवाद चेतना को उजागर करने के लिए जागरण तथा हंस पत्रिकाओं का संपादन किया था। प्रेमचंद की भाषा बोलचाल के निकट की है। ईदगाह प्रेमचंद की अमर कहानी है। कहानी का बाल नायक हामिद अपने दोस्तों के साथ ईदगाह जाता है। ईदगाह यानी जहाँ ईदगाह એટલે જે જગ્યાએ ઈદના દિવસે નમાઝ પઢવામાં આવે એ જગ્યા એને ઈદગાહ કહેવાય છે। બરાબર? તો હામિદ अपने दोस्तों के साथ ईदगाह जाता है। जब अन्य बच्चे खिलौने और मिठाई खरीदते हैं, हामिद अपनी बाल सहज इच्छाओं का दमन करके अपनी दादी अमीना के लिए चिमटा खरीदता है। इसमें दादी के प्रति प्रेम तथा उपयोगी चीज खरीदने की विवेकपूर्ण बुद्धिमत्ता प्रकट होती है। पाठकगण बालक हामिद के त्याग, सद्भाव और विवेक को देखकर भाव विभोर हो जाते हैं। तो चलो अब આપણે પાઠ સમજીએ। બરાબર? तो रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है। तो मुस्लिमों में जो रमजान महीनो आवे આપણે જે 12 મહિના હોય એ રીતે મુસ્લિમ ધર્મમાં પણ 12 મહિનાઓ હોય છે। એમાં એક મહિનાનું નામ હોય છે રમજાન। જ્યારે આપણે ઉપવાસ ને કરીએ એમ રમજાન મહિનામાં મુસ્લિમ લોકો રોજા રહે છે। બરાબર? અને જ્યારે છેલ્લો દિવસ હોય ત્યારે એ લોકો રમજાન મહિનાના છેલ્લા દિવસે ઈદ મનાવે। तो आज रमजान महीना 30 दिवसों पूरा थया छे अने ईद नो दिवस आव्यो छे। कितना मनोहर, कितना सुहावना प्रभात है। आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है। એટલે કે કેટલો સરસ દિવસ ઉગ્યો છે અને સૂરજ પણ કેટલો શીતળ લાગે છે જાણે। પછી માનવ संसार को ईद की बधाई दे रहा है। तो કે સૂર્ય જાણે સંસારને ઈદની બધાઈ દઈ રહ્યો હોય એવું લાગે છે। गांव में कितनी हलचल है। तो આપણે જ્યારે તહેવાર હોય ત્યારે ગામમાં કેટલી દોડભાગ ચાલતી હોય, આમથી આમ બધા લોકો તૈયારીઓ કરતા હોય। તો ઈદના દિવસે પણ ગામમાં હાલચાલ બહુ વધી ગઈ છે। ईदगाह जाने की तैयारियां हो रही है। तो ईदगाह એટલે કે જે જગ્યાએ ઈદના દિવસે મુસ્લિમ લોકો નમાઝ પઢે એ જગ્યાને ઈદગાહ કહેવાય। આપણે જે મંદિર હોય હિન્દુ લોકોમાં મંદિર હોય એ રીતે મુસ્લિમોમાં જે જગ્યાએ નમાઝ પઢવા જાય ઈદના દિવસે એને ઈદગાહ કહેવાય। તો ત્યાં જવા માટે લોકો તૈયારી કરી રહ્યા છે, એટલા માટે દોડધામ કરી રહ્યા છે। किसी के कुर्ते में बटन नहीं है, पड़ोस के घर में सुई धागा लेने दौड़ा जा रहा है। तो કોઈના કુર્તું છે કોઈનું એનામાં બટન તૂટી ગયું છે તો પાડોશીના ઘરે બટન અને બટન લગાવવા માટે સોય અને દોરો લેવા દોડી રહ્યો છે। तो किसी के जूते कड़े हो गए हैं, उनमें तेल डलवाने तेली के पास भागा जा रहा है। तो कोईना वाली चप्पल को कड़क થઈ ગયા છે, કડે हो गए हैं એટલે કે કડક થઈ ગયા છે। તો ચપ્પલમાં તેલ લગાવે એટલે નરમ થઈ જાય। તો એ ચપ્પલમાં તેલ લગાવવા માટે તેલી પાસે લઈ જઈ રહ્યો છે। ગામમાં જે વ્યક્તિ તેલ કાઢતો હોય એને તેલી કહેવાય। તો એ તેલી પાસે લઈ જઈને એમાં તેલ નખાવવા માટે જાય છે। जल्दी जल्दी बेलों को सानी पानी दे दे। ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी। એટલે શું કહે છે કે ઉતાવળ રાખીને બેલ એટલે કે એના જે બળદો હોય એને સાની પાણી એટલે કે સાની એટલે બળદને ખાવા માટેનો ચારો। બરાબર? તો સાની એટલે બળદને ખાવા
ત્યાં સુધીમાં તો બપોર થઈ જશે. એટલે એમ કે છે કે બળદ તો ત્યાં સુધીમાં ભૂખ્યા થઈ જાય, એટલે ત્યાં સુધીમાં ભૂખ્યા ના થાય એટલા માટે બળદને ચારો અને પાણી નાખી દો. 3 कोस का पैदल रास्ता, फिर सैकड़ों आदमियों से मिलना भेजना, दोपहर के पहले लौटना असंभव है. तो के ईदगाह કેટલું દૂર આવેલું છે ગામથી 3 કોસ સુધી દૂર આવેલું છે ઈદગાહ. તો ત્યાં સુધી પેદલ એટલે કે પગેથી ચાલીને, પેદલ એટલે પગેથી ચાલીને. તો પગેથી ચાલીને 3 કોસ સુધી દૂર જવાનું. પછી ઈદના દિવસે લોકો શું કરે, એકબીજાને ભેટીને ઈદ પાઠવે, બરાબર. તો કેટલા લોકો ભેગા થયા હોય બધાને ભેટીને ઈદ માટે ઈદ પાઠવવાની. આ બધું કરી પાછા 3 કોસ ચાલીને પાછું આવવાનું. તો આટલું કરે ત્યાં સુધીમાં બપોર તો થઈ જ જવાના. તો બપોર પહેલા ઘરે પાછું આવવું તો અસંભવ છે. પછી શું કહે છે તો કે लड़के सबसे ज्यादा प्रसन्न है, किसी ने एक रोजा रखा है, वो भी दोपहर तक, किसी ने तो वो भी नहीं रखा, लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज है. तो કે આપણે ગમે ત્યારે મેળામાં જવાનું હોય તો સૌથી વધારે ખુશ કોણ હોય, તો કે નાના છોકરાઓ, બરાબર. તો અહીંયા પણ શું કહે છે કે ઈદ એટલે મેળા પ્રકારનું જે મેળાવડો હોય છે. તો ઈદમાં જવા માટે સૌથી વધારે ખુશ તો નાના છોકરાઓ છે. રોજો એટલે આપણે ઉપવાસ રાખીએ એવી રીતે રોજો રાખતા હોય તો કોઈ છોકરાએ અડધા દિવસનો રોજો રાખ્યો છે અને કોઈ કે તો એ પણ નથી રાખ્યો, પણ ઈદ માટે તો એનો ખુશ થવાનો સૌથી વધારે મહત્વનો હક છે, બરાબર. પછી रोजे बड़े बूढ़ों के लिए हो गए, इनके लिए तो ईद है, बराबर. જેમ મેં આગળ કીધું એમ મોટા લોકો હોય જે ઉંમરમાં મોટા હોય એના માટે રોજા હશે, પણ આ લોકો માટે તો ખુશીનો તહેવાર છે, ઈદ છે, બરાબર. તો રોજ ईद का नाम रटते थे, आज वो आ गई, अब जल्दी पड़ी है कि लोग ईदगाह क्यों नहीं चलते. तो 30 દિવસ પહેલા જ્યારે રમઝાન મહિનો શરૂ થયો ત્યારથી ખબર પડી ગઈ હતી કે 30 દિવસ પૂરા થાય ત્યારે ઈદ આવવાની છે, બરાબર. તો 30 દિવસથી રોજ એ લોકો ઈદ આવશે એવું રટણ કરતા હતા અને આજે ઈદ આવી ગઈ છે. તો હવે પછી શું કહે છે કે ક્યારે ઈદગાહ જશું આપણે, કેમ કે આજે આટલા બધો જ્યારે ઇંતજાર કર્યો પછી ઈદ આવી છે. તો હવે ઈદગાહ જવા માટે જીદ પકડે છે. उनकी अपनी जेबों में कुबेर का धन भरा हुआ है, बार बार जेब में से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं. कुबेर का खजाना, तो कुबेर એટલે કે ધનના દેવતા, कुबेर तो धनના देवता. તો મેળામાં જવાના હોય તો એની મમ્મી પપ્પાએ એને પૈસા આપેલા હોય ને, તો જે પૈસા આપ્યા હોય એ કુબેર એટલે તો ધનના દરરોજ એની પાસે કેટલો ભંડાર ભરેલો હોય, પણ એના મમ્મી પપ્પાએ જે એને પૈસા આપ્યા છે થોડા ઘણા એ એના માટે કુબેરના ધન કરતા પણ વધારે છે. તો વારંવાર શું કરે છે, પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢે છે, ગણે છે અને ફરીવાર પાછા મૂકી દે છે. એટલે એટલા લોકો ખુશ થાય છે. महमूद गिनता है 1, 2, 10, 12, उसके पास 12 पैसे है. मोहसिन के पास 1, 2, 8, 9, 15 पैसे है. तो શું કહે છે લેખક કે મહમૂદ નામનો જે છોકરો છે ને પોતાના ખિસ્સામાંથી પોતાને મળેલા પૈસા કાઢે છે અને ગણે છે 1, 2, 3, 4, 5 એ રીતે એના ખિસ્સામાંથી કેટલા નીકળ્યા તો કે 12 પૈસા. અને મોહસિન નામનો જે છોકરો છે ઈ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને ગણે છે તો એની પાસે કેટલા થયા તો કે 15 પૈસા. 15 એટલે 15. આપણે આગલા ચેપ્ટરમાં આપણે 15 અને 12 શીખી ગયા ગિનતીમાં, બરાબર. તો એ રીતે એકની પાસે 12 સિક્કાઓ નીકળ્યા છે, એકની પાસે 15 સિક્કાઓ નીકળ્યા છે. પછી इन्हीं अनगिनत पैसों से अनगिनत चीजें लाएंगे, खिलौना, मिठाइयां, गेंद और जाने क्या क्या. તો આ એના માટે જે અગણિત પૈસા છે, જે 15 પૈસા અને 12 પૈસા છે એ એમના માટે તો અઢળક પૈસા છે, જે એમને લાગે છે કે ગમે એટલા વાપરશે
તો પણ ખૂટશે નહીં. એટલા એને લાગે છે એમાંથી એ લોકો શું લેવાનું વિચારે છે. તો કોઈ વિચારે છે કે ખિલોના એટલે કે રમકડું, કોઈ વિચારે છે હું રમકડું લઈશ, કોઈ વિચારે છે હું મીઠાઈ લઈને ખાઈશ, કોઈ વિચારે છે કે હું ગેંદ એટલે કે દડો લઈશ. આ રીતે મનમાં ઘોડા ગળે છે કે હું મેળામાં જઈને આવું કરીશ. તો ખિલોના એટલે રમકડું. પછી ગેંદ એટલે દડો. बराबर। और सबसे ज्यादा प्रसन्न है हामिद। तो પછી સૌથી વધારે કોણ ખુશ છે તો કે હામિદ। હવે હામિદ કોણ છે એના વિશે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે। તો કે કયો હતો? ગરીબ सूरत, दुबला पतला लड़का जिसका बाप गत वर्ष हैजे की भेंट हो गया। એટલે કે કેવો હતો? ગરીબનું એવું મોટું હતું, સાવ દુબળો પાતળો છોકરો હતો અને એના પિતા ગયા વર્ષે हेजे की भेंट हो गई। मतलब કે हेजे की भेंट होना એટલે કે લાંબી બીમારીથી મૃત્યુ પામવું। તો हेजे की भेंट होना એટલે बराबर। तो हामिदना पिता गया वर्षे लांबी बीमारी का कारण मृत्यु पामेला। अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही प्रसन्न है। एना दादी એને ખૂબ સારી રીતે ઉછેર કરે છે એટલે ખૂબ જ પ્રસન્ન છે। हामिद के पांव में जूते नहीं है, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है, फिर भी वह प्रसन्न है। तो हामिद એના પિતા નથી અને અહીંયા લખ્યું છે फिर एक दिन मां भी मर गई એટલે કે એક દિવસ એની માતા પણ ગુજરી ગઈ। તો હવે એની માતા પિતા છે ને અને દાદી સાથે રહે છે તો ગરીબાઈમાં જીવે છે। બરાબર। તો हामिद के पांव में जूते नहीं है तो એટલા પૈસા પણ નથી કે એની પાસે ચપ્પલ લઈ શકે। બરાબર। પછી सर पे एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है। एक जूनी टोपी ओढ़ेली છે માથે જેની ઉપર જે ગોટું હોય ગોટો બનાવેલો હોય એ કાળો પડી ગયો છે। પછી फिर भी वो प्रसन्न એટલે કે એને ઈ બાબતનું કોઈ દુઃખ નથી, એવું જીવન છે તો પણ એ ખુશ છે, પ્રસન્ન છે। अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है। अभागिन એટલે કે અભાગણી, જે ઓછા ભાગ્યવાળી છે એવી અમીના પોતાની કોઠરી એટલે કે નાની એવી ઝૂંપડી, કોઠરી એટલે ઝૂંપડી। કે અમીના પોતાની નાની એવી કોઠરીમાં बैठेली है। आज ईद का दिन है और इसके घर में दाना भी नहीं है। आज ईद છે, મોટો તહેવાર છે પણ એના ઘરમાં એક પણ દાણો નથી ખાવા માટે। इस अंधकार और निराशा में वह डूबी जा रही है। किसने बुलाया था इस निगोड़ी ईद को? કે એ બહુ નિરાશ થઈ ગઈ છે કે એની પાસે પૈસા નથી અને તહેવાર એવો છે તો એ દુખી થઈ ગઈ છે કે આ ઈદને કોણે કીધું તું કે તું આવ। પછી अमीना दिल कचोट रहा अमीना का दिल कचोट रहा है। गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं। हामिद का बाप अमीना के सिवाय और कौन है? उसे कैसे अकेले जाने दे? उस भीड़भाड़ में बच्चा कहीं खो गया तो क्या होगा? नहीं, अमीना उससे यूं ना जाने देगी। तो अमीना શું કામ દુખી થાય છે તો કે બધા આખા ગામના જે છોકરાઓ છે એ પોતપોતાના પપ્પાની સાથે મેળામાં જવાના છે। બરાબર। તો હામિદના પપ્પા તો છે નહીં તો અમીના એમ વિચારીને ગભરાય છે કે હામિદને હું કોની સાથે મેળામાં મોકલીશ અને
આટલી ભીડભાડ હોય, જે મેળામાં કેટલા લોકો હોય એ બધાની સાથે ભીડભાડમાં જો એ ખોવાઈ જશે તો શું થશે? આવા બધા વિચારો આમીનાને આવે છે એટલે એ દુઃખી થાય છે અને મનમાં વિચારે છે કે ના ના, હું એને નહીં જવા દઉં, આવી રીતે ભીડમાં નહીં જવા દઉં. नन्ही सी जान 3 कोस कैसे चलेगा, पैरों में छाले पड़ जाएंगे, जूते भी तो नहीं है. તો આગળ બતાવ્યું ને આપણને કે એમની પાસે એટલા પૈસા પણ નથી કે ચપ્પલ ખરીદી શકે. તો 3 કોસ સુધી ચાલીને જવાનું છે અને ચપ્પલ પણ નથી. તો આમીના વિચારે છે કે એના પગમાં ફરફોલા પડી જશે તો. कुल 2 आने पैसे बच रहे हैं, 3 पैसे हामिद की जेब में, 5 आमीना के बटुए में. એટલે કે એની પાસે હવે કેટલા પૈસા વધ્યા છે? તો કે 2 પૈસા જ વધ્યા છે. હામિદને આમીનાએ 3 પૈસા આપ્યા અને અમીનાના બટવામાં કેટલા હતા? તો કે 5 પૈસા. 5 માંથી 3 પૈસા હામિદને આપ્યા, તો એની પાસે કેટલા વધ્યા? 2 જ પૈસા વધે છે. પછી યહી તો બીજા છે ઓર ઈદ કા ત્યોહાર, તો કે આજ તે મજબૂરી છે અને ઈદનો તહેવાર આવેલો છે. અબ અલ્લાહ હી બેડા પાર લગાય, તો કે આવી મુશ્કેલી છે એમાં અમીના શું વિચારે છે કે હવે તો ભગવાન જ રખવાડી કરે. તો અલ્લાહ હી બેડા પાર લગાય, બેડા પાર લગાના એટલે કે મુશ્કેલીમાંથી બહાર કાઢવું. બેડા પાર લગાના એટલે શું થાય? મુશ્કેલીમાંથી બહાર કાઢવું. તો અમીના શું વિચારે છે કે હવે આવી મુશ્કેલી આવીને ઊભી રહી છે તો હવે તો ભગવાન જ મને આ મુશ્કેલીમાંથી બહાર કાઢશે. આટલું વિચારતી હતી ત્યાં हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा. तो हामिद એટલો ખુશ થઈ ગયો, હામિદ એટલો ખુશ થઈ ગયો છે તો અંદર જઈને શું કહે છે કે દાદીમા તમે બિલકુલ નહીં ગભરાતા, હું સૌથી પહેલો આવી જઈશ. गांव से मेला चला और बच्चों के साथ हामिद भी जा रहा था. कभी दौड़कर आगे निकल जाता, फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता. हामिद के पैरों में तो जैसे पर लग आए हैं, वह कभी थक सकता था. તો શું કહે છે કે ગામમાંથી જ્યારે મેળો નીકળ્યો, મેળા જવા માટે લોકો નીકળ્યા ત્યારે હામિદ પણ એની સાથે જઈ રહ્યો હતો. અને કઈ રીતે ચાલતો હતો? તો કે દોડીને આગળ નીકળી જાય, પછી જ્યારે એના સાથીઓ એની સાથે પહોંચે ત્યાં સુધી કોઈ ઝાડના નીચે ઠંડા છાયામાં એની વાટ જોઈને ઊભો રહે. હામિદને તો જાણે એના પગમાં પાંખો ફૂટી નીકળી હોય એટલો એ ઉડીને જઈ રહ્યો હતો, જાણે કે એટલો બધો ખુશ થઈ ગયો હતો. તો એ શું થાકી શકે એમ કહે છે. પછી बड़ी बड़ी इमारतें आने लगी, यह अदालत है, वह कॉलेज है, यह कलाघर है. आगे चले, हलवाइयों की दुकानें शुरू हुई. आज खूब सजी हुई थी. इतनी मिठाइयाँ कौन खाता है? देखो ना, एक एक दुकान पर मानो होगी. એટલે કે હવે આગળ ચાલતા ગયા ને એ રીતે ઈદગાહ આવવા લાગ્યું તો મોટી મોટી ઇમારતો શરૂ થઈ ગઈ. પછી એકબીજાને બતાવે છે, જો પેલી, જો સામે અદાલત છે, પછી જો સામે કોલેજ છે, સામે કલાઘર છે. આ રીતે ચાલતા ચાલતા જતા હતા એમાં હલવાઈ એટલે કે મીઠાઈ વાળા હલવાઈની દુકાન આવી. તો હલવાઈ એટલે ચાલતા ચાલતા જતા એમાં મીઠાઈ વાળાની દુકાન આવી અને ખૂબ જ શણગારેલી હતી. અને ગામમાંથી જે છોકરાઓ ગયા હતા ને ઈદ માટે એ લોકો શું વિચારે છે કે આટલી બધી મીઠાઈઓ કોણ ખાતું હશે? सहसा ईदगाह नजर आई. इमली के घने वृक्ष की छाया है, नीचे पक्का फर्श है, उस पर झाजिन बिछी हुई है. रोजेदारों की पंक्तियां एक के पीछे एक न जाने कहां तक चली गई है. यहाँ कोई धन और पद नहीं देखता. इन ग्रामीणों ने भी वजू किया और पिछली पंक्ति में खड़े हो गए. तो આમાં જ્યાં જોતા જોતા જતા હતા એવામાં તો ઈદગાહ આવી પણ ગઈ. તો અહીંયા ઈદગાહનું કેવું વર્ણન કરવામાં આવેલું છે
તો કે આંબલીનું એક ઘટાદાર વૃક્ષ હતું, એને નીચે પાકા ફર્શ એટલે કે તળિયાવાળું ઈદગાહ બનાવવામાં આવેલું હતું. એક જાજીમ એટલે ચટાઈ બિછાવવામાં આવેલી હતી. જાજીમ એટલે ચટાઈ, એક જાજીમ બિછાવવામાં આવેલી હતી. અને રોઝેદારોની પંક્તિઓ, રોઝેદાર એટલે કે જે લોકોએ રોઝા રાખ્યા હોય, રોઝેદાર એટલે રોઝા રાખ્યા હોય જે લોકોએ, એ રોઝા રાખનાર માણસો. જે લોકોએ રોઝા રાખ્યા હોય એ પોતાની નમાઝ પઢવા માટે લાઈનમાં ઉભા રહી ગયા છે, અને લાઈન તો ક્યાં છે સુધી પહોંચી ગઈ છે, એટલા લોકો મેળામાં ભેગા થયા છે. પછી શું કહે છે, યહાં કોઈ ધન ઓર પદ નહીં દેખતા, ગમે એટલો ગરીબ હોય કે ગમે એટલો અમીર હોય કે ગમે તેટલો પ્રતિષ્ઠાવાન હોય, બધા એક જ સાથે બેસીને એક જ જગ્યાએ બેસીને નમાઝ પઢે છે. પછી इन ग्रामीणों ने भी વધુ किया और पिछली पंक्ति में खड़े हो गए. તો આજે ગામના લોકો ગયા હતા ને, એ લોકોએ પોતાની જગ્યા મેળવીને જ્યાં લાઈન પૂરી થઈ ત્યાં પોતાની લાઈન બનાવીને નમાઝ પઢવા માટે ઉભા રહી ગયા. कितना सुंदर संचालन है, कितनी सुंदर व्यवस्था. हजारों सिर एक साथ सिजदे में झुक जाते हैं, फिर ये सब एक साथ खड़े हो जाते हैं, मानो भातृत्व का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोए हुए है. तो કે શું કે છે લેખક કે અહીંયા કેટલું સુંદર સંચાલન છે. કોઈને એવું નથી કેવું પડતું કે તમે અહીંયા લાઈન બનાવો કે અહીંયા લાઈન ના બનાવો કે અહીંયા ઉભા રહ્યો કે ના ઉભા રહ્યો. તમને લોકોને સ્કૂલમાં હોય ત્યારે કેવું પડે છે કેટલું બધું કે તમે આમ ના કરો કે આમ કરો, આ રીતે લાઈનમાં ઉભા રહ્યો. તો શું કહે છે લેખક અહીંયા કે આ લોકો પોતાની જાતે જ એટલા સ્વયં સંચાલિત હતા કે એમને સંચાલન કરવા માટે કોઈ કહેવું નહોતું પડતું કે તમે આમ લાઈન બનાવો કે આમ લાઈન બનાવો. એ લોકો પોતાની જાતે જ્યાં જગ્યા મળે ત્યાં એક વ્યવસ્થિત લાઈન કરીને ઊભા રહી જતા હતા. અને જ્યારે નમાઝ પઢવાનો સમય આવ્યો ત્યારે એક સાથે બધા તે માથું ઝુકાવીને સિજદા કરે છે. સિજદા કરે એટલે કે આ રીતે મુદ્રા બનાવીને નમાઝ પઢવી એને સિજદા કર્યું કહેવાય. બરાબર, એક સાથે મસ્તક ઝુકાવે છે અને એક સાથે માથું ઉઠાવે છે. કોઈ આગળ પાછળ નથી થતો. અને શું કહે છે કે કેવો સરસ ભાતૃભાવ એક જણે એક કડીમાં પોરવી દીધો હોય એવું અહીંયા દ્રશ્ય ઊભું થાય છે. ચાલો, અહીંયા સુધી બધાને સમજાઈ ગયું છે. હવે આનાથી આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. બરાબર, તમારું હોમવર્ક છે